સુરત ગ્રામીણ પોલીસનું વ્યાજખોરી વિરોધી અભિયાન જનજાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ રાણા, સુરત। વડોદરા પોલીસ દ્વારા આજરોજ કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા હોલ ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કડોદરા પોલીસ દ્વારા જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અલગ અલગ બેંકો આવેલ છે તેના અધિકારી કર્મચારીઓને હાજર રાખવામાં આવેલ અને તેઓ દ્વારા પબ્લિકને કઈ લોન કેવી રીતે મળી શકે, તેમજ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ લોનો મળે છે એ બધી લોન વિશે માહિતગાર કરવામાં આવેલ। તેમજ પોલીસ દ્વારા આ લોન મેળો જો કરવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ કે કેટલાક અસામાજિક તત્વો કે જે લોકો ઊંચા દરે પબ્લિકને લોન આપે છે અને તેમને ઊંચા વ્યાજ દર વસૂલ કરીને તેમનું શોષણ કરે છે, તેવા લોકોથી જાગૃત થવા માટે અને તેવા લોકો વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે અને આવો કોઈ વ્યક્તિ તેમના આજુબાજુમાં કંઈક કરતું હોય, આવું કોઈ લોન ઊંચા વ્યાજ દરે આપતું હોય અને ગેરકાયદેસર હોય તો તે બાબતે પોલીસને જાણ કરવા માટે, એમને જાગૃત કરવા માટે આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કડોદરા નગરપાલિકા તેમજ આજુબાજુના ગામોમાંથી સરપંચો તેમજ બધા આગેવાનો સાથે ઘણા બધા માણસો હાજર રહેલ, જે લોકોને આ બાબતની સમજ કરવામાં આવેલ અને ખૂબ જ સારી રીતે આ પ્રોગ્રામ સંપન્ન કરવામાં આવેલ। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।